Hello students, hope you all are doing well. See, previously આપણે Indian Economy 1 એની અંદર યુનિટ નંબર 4 poverty એમાં ડિસ્કસ કરતા હતા about the particularly consequences or we can say that the indicators any developing economy faces. ફાઇન, એ વસ્તુ વિશે આપણે જોતા હતા જેમાં આપણે ઘણા બધા કન્સેપ્ટ જે છે એને ડિસ્કસ કર્યા, જેમ કે કેવી રીતે પર કેપિટા ઇન્કમનો ડેટા હોય છે, કેવી રીતે ઇકોનોમિક રેટ લો છે, ઇકોનોમિક ગ્રોથ રેટ લો છે, એના લીધે જે છે એ પર્ટિક્યુલરલી આપણે પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે. નેચરલ રિસોર્સિસનું યુટિલાઇઝેશન કેવું છે, ફાઇન, પોપ્યુલેશન ગ્રોથ કેવો છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનું લેવલ કેવું છે, રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેવો છે, ઇકોનોમિક ડિસ્પેરિટી કેવી છે. ફાઇન, આ તમામ વસ્તુ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કરી લીધેલી. એઝ વેલ એઝ આપણે એ પણ જોયું કે ભાઈ શું ઇમ્પોર્ટન્સ છે એસ્ટિમેશન, જેમાં એ લોકો કયા વેથી એસ્ટિમેશન કરે છે કોઈ બી પર્ટિક્યુલર ડેટાનું, બરાબર. જેમાં આપણે પહેલી વસ્તુ એવી જોઈ કે ભાઈ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇફેક્ટ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એની પર્ટિક્યુલરલી ઇફેક્ટ શું આવે છે એના બેસિસ ઉપરથી આપણે ડિસ્કશન કર્યું. અને નેક્સ્ટ જે છે એ આપણે જોયું કે ભાઈ ફ્યુચર પ્લાન્સને એવી રીતે ફ્યુચર પ્લાન્સ કરવા જોઈએ કે જે પોવર્ટીને એમ્નિસિપેટ કરી શકે. ફાઇન, સી આની અંદર તમને જે કાંઈ બી વસ્તુ પર્ટિક્યુલર મેનરની અંદર આપેલી છે એ વસ્તુ રિગાર્ડિંગ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ટાસ્ક. ફાઇન, હવે સી નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે જેમાં તમને કીધું છે કે કન્ક્લુઝન્સ ફોર સ્ટડીઝ અંડરટેકન ફોર એસ્ટિમેશન, જેમાં આપણે મિન્હા સ્ટડી, ઓઝા સ્ટડી અને દાંડેકર અને રથ કમિટીની સ્ટડી જોઈ લીધી. ફાઇન, at last we were discussing about the numerical data. Let us focus on the planning data. હવે આપણને જેટલો પણ ડેટા આપેલો છે એ બધો પ્લાનિંગનો ડેટા આપેલો છે. 10મો પ્લાનિંગ પીરિયડ, 11મો પ્લાનિંગ પીરિયડ, 12મો પ્લાનિંગ પીરિયડ, એ વાઇઝ. ફાઇન, લેટ મી ટેલ યુ વન થિંગ. 10મા પ્લાનિંગ પીરિયડનું ડ્યુરેશન હતું 2002 થી 2007, 11મા પ્લાનિંગ પીરિયડનું 7 થી 12 અને લાસ્ટ પ્લાનિંગ પીરિયડ જે છે એ મેં તમને કીધું 2012 થી 2017, બરાબર. 2017 પછીથી જેટલી બી આ ગવર્મેન્ટના પ્લાનિંગ પીરિયડનો ડેટા હતો એ નીતિ આયોગની અંદર જે છે એ એડેડ કરી દેવામાં આવેલું છે, બરાબર. સો પછી એના વિશે બી વાત કરશું જેમ જેમ આગળ વધતા જશું. પણ તમને પોવર્ટી એલિમિનેશન પ્રોગ્રામની અંદર 10th પ્લાનમાં શું શું ટાર્ગેટ હતા અને 10th પ્લાનનું આઉટકમ કેવી રીતે આવેલું છે, 11th પ્લાનના જે કાંઈ પણ ટાર્ગેટ્સ હતા અને 11th પ્લાનનું આઉટકમ કેવી રીતે આવેલું છે એ વસ્તુ આપણને આપવામાં આવેલી છે. ફાઇન, લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે કે ઇટ હેઝ બીન મેડ ક્લિયર ઇન 10th plan that the elimination of poverty has been the main objectives of plan in India. Yes, એક લેવલ એવું હતું કે જ્યાં પોવર્ટી એલિમિનેશન જે છે તે આપણી કન્ટ્રીના પ્લાનિંગ પીરિયડનો મેઇન ઓબ્જેક્ટિવ બની ગયું હતું. એટલે કે મેઇનલી એ જ વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી આપણે ટાર્ગેટમાં રાખેલી હતી. સો તમે જોઈ શકો કે કેટલું પોવર્ટીનું એક્સટેન્શન હશે, કેટલા એક્સટેન્ટ સુધી માર્કેટની અંદર પોવર્ટી જે છે એ હશે. ફાઇન, સો એવા મેનરની અંદર આપવામાં આવેલું છે. સી, the elimination of poverty has been the main objective of plan in India, even when the number of poor is very large today. So the planned poverty reduction in this plan, its effective implementation is essential. In this plan there would be substantial increase in labor force. Yes, see આની અંદર તમને એક વસ્તુ એવી કીધેલી છે કે ભાઈ 10મા પ્લાનિંગ પીરિયડની અંદર જે કાંઈ પણ છે એ પોવર્ટી રિડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકોએ એક વસ્તુ એ કરી કે આપણે લેબર ફોર્સ જેટલો વધતો જાય છે ને એ સામે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવી. કારણ કે પોવર્ટી આવવાનું એક રીઝન એ પણ હોય છે કે લોકો પાસે ઇનફ વેની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ નથી હોતી એન્ડ ધેટ્સ વાય દે આર ફેસિંગ સમ ઓફ ધી અધર પ્રોબ્લેમ્સ. યસ ઓર નો? ફાઇન, સો એ એક વસ્તુ જે છે એ તમને આપવામાં આવેલી છે અને એના અકોર્ડિંગ ટુ જે છે તમને ડેટા પણ આપવામાં આવેલું છે. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ અને એ વસ્તુને એ લોકોએ કન્સિડર કરેલી છે, બરાબર. સો જોઈએ શું કહેવા માંગે છે આગળ. સી, સો ધી પ્લાન પોવર્ટી રિડક્શન ઇન ધીસ પ્લાન, ઇટ્સ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ એસેન્શિયલ. ઓબ્વિયસલી દરેક વસ્તુ માટે જે તમે પ્લાનિંગ બનાવેલા હોય એ વસ્તુની ઇફેક્ટિવનેસ તો દેખાવી જોઈએ ને આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન. In this plan there would be substantial increase in labor force. Yes, આ પ્લાનિંગ પીરિયડની અંદર એ લોકોએ નોંધપાત્ર વધારો થયો હતો લેબર ફોર્સની અંદર. ઓબ્વિયસલી
જેટલા પણ લોકો ગરીબ હોય અને જે લોકો બેરોજગારો છે, દે આર ધી increase in labor force, yes or no? Particularly they are concerned with the increase in labor force. So a point of view થી જે છે તમને આપેલું છે. નેક્સ્ટ કે છે કે so it becomes inevitable in this context extensive extension of self employment and wage related employment should be increased. બરાબર, એક લેવલનું એક્સટેન્સિવ એક્સટેન્શન જે છે એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને વેજ રિલેટેડ એમ્પ્લોયમેન્ટ જે છે તમારે વધારવું જોઈએ એવું આ 10th પ્લાનની અંદર એ લોકોએ એક એસ્ટિમેટ આપેલું હતું. બરાબર, કે એવું કીધેલું કે ભાઈ આ પ્લાનિંગ પીરિયડમાં આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ કરશું. ઇટ મીન્સ કે કેવી તો કે કાં તો વેજીસની અંદર વધારો કરે છે. આપણે તમને ખબર છે કે ડે વેજીસના સ્ટાન્ડર્ડ પેલા બહુ ઓછા હતા. હા, તમે માનશો ને એક લેવલે તમે તમારા પપ્પાને પૂછો દિવસનું રોજ જે હોય ને એ 200 રૂપિયા કે એવી રીતે જ એ લોકો આપતા હશે તમારા કંપનીના એમ્પ્લોઈઝને. બરાબર, શું એ લેવલની વાત છે, એ ટાઈમ પીરિયડની વાત છે. બીજું એક તમને કીધું છે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ટરપ્રિન્યોરલ એક્ટિવિટીઝનો તમે વધારો કરો ડે બાય ડે. ફાઇન, સો તમે એ પર્ટિક્યુલર વસ્તુની અંદર આગળ વધી શકશો. હેન્સ ધી ગવર્મેન્ટ હેઝ લેડ સ્પેશિયલ એમ્ફસાઇઝ ઓન ઇરાડિકેશન ઓફ પોવર્ટી. ગવર્મેન્ટે એક સ્પેશિયલી જે છે એ ભાર મૂક્યો પોવર્ટી ઇરાડિકેશનની અંદર, પોવર્ટી જે છે એને રિમૂવ કરવાની અંદર. ફાઇન, સો એ મેનરની અંદર આપવામાં આવેલું છે. સી, આ તો હું તમને આ બધા ડેટાઝ જે છે એ તમને સ્ટડી કરાવડાવું છું, પણ પ્રીવિયસ ડેટા જે છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ એઝ સચ અત્યારે જોવા જઈએ કે કરંટ મેનરની અંદર જોવા જઈએ તો એઝ સચ એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી હોતું. યસ, બટ વી આર સ્ટડીંગ ધીસ જસ્ટ ટુ એનાલાઇઝ કરંટ સિચ્યુએશન. યસ, કારણ કે આપણે કરંટ સિચ્યુએશનને એનાલાઇઝ કરવા માટે સ્ટડી કરીએ છીએ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ધી નેસેસરી વન. એ વસ્તુ નેસેસરીલી જ આપણે જોવી જોઈએ. યસ ઓર નો? તો જ આપણને આઈડિયા આવે ને કે ભાઈ પ્રીવિયસલી આવું સિનારીઓ હતો ને અત્યારે એના કરતાં ડિફરન્ટ સિનારીઓ છે. ફાઇન, સો દેટ્સ વાય વી આર સ્ટડીંગ ઓલ ધીસ પર્સપેક્ટિવ્સ. સી શું કહે છે? ધ મેઇન રીઝન ઓફ પોવર્ટી ઇઝ લેક ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. આપણા કન્ટ્રીની અંદર હંમેશા બેરોજગારી અને ગરીબીને એકસાથે જોડવામાં આવે જ છે, એકસાથે લેવામાં પણ આવે છે, કારણ કે એની પાછળના કારણો છે, એની પાછળના વેલિડ રીઝન્સ છે આપણી પાસે. એવા રીઝન્સ કે જેના ઉપરથી આપણે પ્રૂવ કરી શકીએ કે યસ એમ્પ્લોયમેન્ટ ઇટ સેલ્ફ ઇઝ ધી રીઝન ફોર પોવર્ટી. અનએમ્પ્લોયમેન્ટ જે છે એ રીઝન છે પોવર્ટીની. અને એ વસ્તુ સાચી પણ છે. જેટલા લોકો સ્વ બેરોજગાર છે ને એ લોકો જ એના પરિવાર જે છે ને ગરીબી તરફ ધકેલી જતા હોય છે. યસ ઓર નો? કારણ કે કેમ તમારો કે મારો પરિવાર ક્યાંય ગરીબીની અંદર ધકેલાતો નથી. વાય our families are not particularly in that direction. The reason is just that કે આપણે લોકો જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર આવી પોવર્ટી જે છે એને નથી કેરી કરતા, કારણ કે આપણે લોકો કામકાજ કરીએ છીએ. આજે તમે વર્ક કરો છો ક્યાંય બી, હું વર્ક કરું છું, તો આપણે લોકો કામકાજ કરીએ છીએ કે જેનાથી આપણે આપણી ફેમિલી જે છે એને particularly એ દિશામાં જતા બચાવી શકીએ. સો ઇટ હેઝ બીન ડિસાઇડેડ અંડર ધી પ્લાન ધેટ લેબર ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ આર સ્ટિપ્યુલેટેડ ટુ બી ગિવન પ્રાયોરિટી. યસ, ચોક્કસપણે જે છે એ લેબર ઓરિએન્ટેડ એક્ટિવિટીઝને પ્રાયોરિટી આપવામાં આવશે. એવી એક્ટિવિટીઝ કે જ્યાં તમે હ્યુજ લેવલની એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ કરી શકો ફોર ધી લોઅર લેવલ લેબર ટુ ધી અપર લેવલ સાઇડ થિંગ્સ, જેમાં તમે મેનેજરિયલ લેવલે લોકોને હાયર કરી શકો. અને લોઅર લેવલ તો તમને ખબર જ છે, બહુ લેબર લોકો કે જેને ખાસ એમ્પ્લોયમેન્ટની જરૂરિયાત હોય. ફાઇન, સો એવા લોકો માટે આપણે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરશું એવું આની અંદર કીધેલું છે. બરાબર. સી, નેક્સ્ટ તમને કીધું છે કે સો દેટ ધી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આર ઇન્ક્રીઝડ એન્ડ ધીઝ પ્રોગ્રામ આર ઇન્ક્લુડેડ સ્વર્ણ જયંતિ ગ્રામ યોજના અને કમ્પ્લીટ એમ્પ્લોયમેન્ટ પ્લાન. સી, સ્વર્ણ જયંતિ ગ્રામ યોજનાનું કામકાજ શું હતું? તો કે ખાસ કરીને રૂરલ એરિયાઝના શિક્ષિતો એને જે છે ને રોજગારી અપાવડાવવાનું. એક તો રૂરલ એરિયાઝના લોકોને જે છે એને કામકાજ અપાવડે કે ભાઈ એક ગામડાના લોકો છે એ લોકો ખાસ આ વસ્તુ ફેસ કરતા, કારણ કે એને કેવું હોય ખબર છે કે એ લોકો સિટીમાં આવવા માટે એબલ ન, અને ગામડામાં જ એને કામકાજ કરવું હોય તો ત્યાં તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે ને. તો આ સ્વર્ણ જયંતિ ગ્રામ યોજનાની અંદર એ લોકોએ જીનિંગ મિલ, સ્પિનિંગ મિલ, ઘણા બધા હોમ બેઝ
બિઝનેસીસ એટલે કે જેને તમે ગૃહ ઉદ્યોગ કહો છો, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું અને એ એસ્ટાબ્લિશમેન્ટ થ્રુ તમે જે આર્ટિસન્સ લોકો જે છે એના બિઝનેસને ફ્લોરિશ કર્યા, કે પર્ટિક્યુલરલી જે લોકો મૂર્તિને એવી વસ્તુઓ બનાવતા હોય એની ફ્લોરિશ કર્યા, અને બીજા વેથી એણે એ પણ જોયું કે ભાઈ કન્ટ્રીની અંદર જરૂરિયાત છે ખાસ કરીને એવી વસ્તુઓની કે જ્યાં તમે ગામડાના લોકોને ન્યાય ઓક્યુપાય કરી શકો, એટલે કે એને અર્બનાઇઝ થવું ના પડે. સો એના ઉપર પણ આ યોજનામાં ફોકસ કરવામાં આવ્યું. નેક્સ્ટ તમને કીધું છે કે કમ્પ્લીટ એમ્પ્લોયમેન્ટ પ્લાન. કમ્પ્લીટ એમ્પ્લોયમેન્ટ પ્લાનની અંદર એવી વસ્તુઓ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી કે જ્યાં દરેક લોકોને દરેક માથાદીઠ જે છે, જે માથાદીઠ આવક વધારવાની વાત હોય ને એમ માથાદીઠ જે છે એ રોજગારી દેવાની વાત હતી. જેમાં તમે જોયું હશે કે પર્ટિક્યુલરલી અમુક કાસ્ટના જે છે, અમુક ઓબીસી ને એવા બધા બેકવર્ડ કાસ્ટના લોકોને એ લોકો બધા હોય એમને એક રોજગારી કાર્ડ મળે કે જેમાં જો તમારી પાસે રોજગારી ના તો યુ કેન રજિસ્ટર યોર સેલ્ફ વિથ ધ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ, કે જ્યાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન તમને જે છે એ રોજગારી માટે કોન્ટેક્ટ કરી શકે. આવું પણ પોસિબલ છે અને આવું થતું પણ હોય છે, ઘણી બધી જગ્યાએ થાય છે. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ, અને એ મહિનાની અંદર આપવામાં આવેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે 11th પ્લાન ટાર્ગેટ્સ ટુ રિડ્યુસ પોવર્ટી. બરાબર, 11મા પ્લાનિંગ જે છે એના ટાર્ગેટ તમને આપેલા છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. સી, પહેલા તો તમને એક વસ્તુ કહી દઉં કે આપણી કન્ટ્રી જે છે ને એ કન્ટ્રીની અંદર એવા લોકો પણ રિસાઇડ કરે છે કે જે લોકો માની લો કે બધા રિસોર્સિસ હોવા છતાંય કંઈ કામ નથી કરતા. તમે એવા લોકો જોયા જ હશે, અને એ લોકો જ આ ગરીબીની અંદર વધારો કરતા હોય. એ કરે શું તો કે એની કામ કરવાની એજ છે, એની પાસે તાકાત છે કામ કરવાની, છતાંય એ વ્યક્તિ કામ નથી કરતો. કામ ન કરે બટ સ્ટીલ ઘરમાંથી કંઈ કોઈ એને કાઢી તો નહીં મૂકે, એને ખાવાનું નહીં આપે ને એવું તો કંઈ નહીં કરે ને. સો એ વ્યક્તિ ઘરની આવકમાંથી હિસ્સો તો લઈ જ જાય. હિસ્સો લઈ જાય એટલે થાય કેવું તો કે ઘર દિવસે દિવસે જે છે એ હોમની સિચ્યુએશન, તમારા ઘરની સિચ્યુએશન દિવસે દિવસે ગરીબ થતી છે. એક લેવલ એવો હોય કે તમારા મધર ફાધર કામ કરવા માટે એબલ ના હોય અને એની જગ્યા તમારે લેવી પડે, તમારે કામકાજ કરવું પડે. સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન એન્ડ યુ હેવ ટુ ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. બરાબર, તમારે આ પ્રકારની સિચ્યુએશન માટે જવું પણ પડે. ફાઇન. સો કામ કરવા અને તમારી જે તમારી જાતને જે છે ને ઓક્યુપાય રાખો કોઈ પ્રોડક્ટિવ એક્ટિવિટીની અંદર. ઘણી વખત મેં જોયું છે કે તમે લોકો જે છે એ અનનેસેસરી વસ્તુની અંદર ઘણો ખરો તમારો ટાઈમ બરબાદ કરી નાખો છો. જેમ કે ગેમ્સ રમવી, ફ્રેન્ડ્સ જોડે ગપ્પાતા જ મહિના રાખવા, પછી આખો દી ના હોય, થોડીક વાર ફ્રેન્ડ્સ જોડે બેસો છો, અડધી કલાક પોણી કલાક, ધેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. પણ 3-4 કલાક સુધી ફ્રેન્ડ સાથે ફરો છો અને પહેલા શિવ શક્તિએ ગાંઠિયા ખાવા જાવ છો. શું તમને શું લાગે છે? મને નથી ખબર એમ આવી બધી વસ્તુની કે જે તમારા સાઈડથી એક્ટિવિટીઝ થતી હોય કે તમે એવું સમજો છો કે ભાઈ મેડમ તો ફિમેલ મેમ્બર છે, એને કંઈ ખબર ના હોય. મને ખબર છે તમે લોકો આખી રાત નાઇટ આઉટ કરવાના બાને આખી રાત ઘરની બહાર રહ્યો છો, મમ્મી પપ્પાને ટેન્શન અપાવડાવો છો એ અલગથી, ને તમારો અમૂલ્ય સમય જે છે બરબાદ કરો છો એ અલગથી. તો આ બધી એક્ટિવિટીઝ બંધ કરી દો પ્લીઝ. ધીસ ઇઝ નોટ ધી વે ટુ લીવ લાઈફ. આ જે છે એ કોઈ પણ પ્રકારની એક જિંદગી જીવવાનો તરીકો કે સલીકો નથી. બરાબર, આ રીતે લાઈફ ન જીવવાનું, એની એક વે ઓફ લિવિંગ હોય, દરેક વસ્તુનો એક વે હોય. બરાબર, સો આ રીતની લાઈફ જીવવાની બંધ કરી દો. અને અત્યારે બી કદાચ જો તમે એવા નાઇટ આઉટ્સની અંદર જતા હોય તો પ્લીઝ બંધ કરી દેજો. આ કોઈ પ્રોડક્ટિવ વસ્તુ નથી અને અત્યારે તો ખાસ નહીં જતા, કારણ કે બહુ કોરોના બહાર ચાલી નીકળેલું છે. તમને તો નુકસાન થશે, તમારા મમ્મી પપ્પાને એના તમારા લીધે ભોગવવું પડશે, એ અલગ વસ્તુ. પૈસા નાખવા પડે એ વસ્તુની અંદર તમને સાજા કરવાનું. બેટર છે કે અત્યારે તમે થોડુંક પ્રોડક્ટિવ વસ્તુની અંદર તમારું ધ્યાન કેન્દ્રિત કરો, સેન્ટ્રલાઇઝ કરો તમારા અટેન્શનને પ્રોડક્ટિવ વેની અંદર. એ જ વસ્તુ બેટર છે. પછી ફરી પાછું સમયાંતરે તમને કહેતી રહીશ કે શું કરવું, કારણ કે સી લાઈફનો એક જે છે ને એ નિયમ છે કે જીવન છે ને એ સર્ક્યુલર ફોર્મેટની અંદર ચાલે છે. વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. યસ ઓર નો? અને તમે જે વેથી જિંદગી જીવો છો એ વે બદલી નાખો, કારણ કે લાઈફમાં અત્યારે તમારી પાસે તાકાત છે
કામકાજ કરવાની સમય પણ છે. એક સમય એવો આવશે જ્યારે તમારી પાસે સમય હશે, તાકાત નહીં હોય કામકાજ કરવાની. એક સમય એવો પણ હશે જ્યારે તાકાત હશે પણ કોઈ વસ્તુનો સમય નહીં હોય. શું જીવનના 5 વર્ષ છે ને સ્ટ્રગલ કરી લો અને બાકીના 50 વર્ષ સુધારી નાખો. એક વસ્તુ તમને કહું છું કે તમારો એરા એવો છે where you can retire at 30 or you can retire at even you can not retire compulsory at even your 80s. So choice is yours. બરાબર, તમારી ઉપર આધાર રાખે છે કે તમારે કેવી રીતે આગળ લાઈફમાં વધવું છે. Let us focus on the 11th plan period. શું કહે છે તો કે at the end of 10th planning period the extent of poverty living below poverty line was 28%, which was targeted to be reduced to 18% in 2011-12. 11મા પ્લાન પીરિયડનું ડ્યુરેશન કયું હશે તો કે સિમ્પલેસ્ટ વેની અંદર 2007 થી 2012 હશે. બરાબર, એ એરિયા એ સ્પાન કે જ્યાં તમે 11th ટાઈમ પીરિયડ એટલે કે 2007 થી 2012 નો ટાઈમ પીરિયડ શું કહે છે તો કે ઇન રિયાલિટી as per the old parameters of poverty the presumed number of poor people is higher than the actual. સાચી વાત છે. So the process of starting new poverty line has been initiated so that the complete programming of poverty eradication is required to be improved based on the new parameters and knowledge. Thus only then the effort of eradication of poverty can become successful. કહેવાનો એનો મતલબ એવો છે કે જૂના પેરામીટર્સની અંદર આપણે કંઈક અલગ વેથી ટ્રીટ કરતા હતા પોવર્ટી, જેમાં તમે બેઝિક નેસેસિટી લેતા હતા. જ્યારે નવા પેરામીટર્સની અંદર તમે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ લીધી, જેમાં તમે કેલેરીના પેરામીટર્સ, બેઝિક નેસેસિટીના પેરામીટર, અમુક ઇન્કમને રિલેટેડ પેરામીટર્સ જોયા. તો આ લોકોનું કેવું એમ છે કે જૂની મેથડથી ચાલવા કરતાં બેટર છે કે તમે એક નવી મેથડથી ચાલો અને એ પ્રમાણે જે છે એ પ્રોગ્રામને ડિઝાઇન કરો, તો તમે ઇફેક્ટિવ વેની અંદર તમારા ઇરેડિકેશન પ્રોગ્રામ જે છે એને સક્સેસફુલ બનાવી શકશો. વાત એ સાવ સાચી છે. તમે જો કરંટ સિનારીઓ પ્રમાણે જાઓ તો તમે ઇફેક્ટિવ વેની અંદર સ્ટાન્ડર્ડ જે છે એને ટાર્ગેટ પણ કરી શકો અને એને રેઝ પણ કરી શકો. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ કે છે કે 27.82 crores people lived below poverty line in the urban sector while 7.64 crore people in the particularly rural areas lived below poverty line. બરાબર, તો તમને જે છે એ પર્ટિક્યુલર ડેટા આપેલો છે. સી 27 કરોડ પ્લસ 7 કરોડ જો જોવા જઈએ તો અપ્રોક્સિમેટલી 33 કરોડ, અને એ પણ 11મા પ્લાનિંગ પીરિયડની વાત કરે છે કે જ્યાં આપણી વસ્તી જે છે એ 120 કરોડ. તો 20 કરોડની વસ્તીમાંથી 33 કરોડ 35 કરોડ લોકો તો ખાલી ગરીબી રેખા નીચે જીવતા હતા, which is not at all good thing for our country. And even if after these type of development કે જે આપણે પ્લાનિંગ પ્રાયર ટુ પ્લાનિંગ પીરિયડ 1991-92 ની અંદર કરવામાં આવેલા હતા, તો આટલા બધા ડેવલપમેન્ટ પછી આ ગરીબીનું લેવલ આપણને પરવડે નહીં. ફાઇન, સો તમે આપણે પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર આપણે આગળ જોશું 12th પ્લાનિંગ પીરિયડના ડેટાને. બરાબર, આ જે કાંઈ પણ સેશન છે એમાં આપણે 10th પ્લાન પીરિયડનો ડેટા એઝ વેલ એઝ 11th પ્લાન પીરિયડનો ડેટા જે છે એ કન્સિડર કરેલો છે, જેમાં તમે જોયું કે એ લોકો કન્વેન્શનલ મેથડ બધી જે છે એને રિમૂવ આઉટ કરવા માંગે છે અને નવી વસ્તુ, નવા મેઝર્સ, નવા પેરામીટર્સ લઈ આવવા માંગે છે કે જેના થ્રુ એ લોકો પર્ટિક્યુલરલી નવા સ્ટાન્ડર્ડ્સ બનાવી શકે, એટલે કે ટાર્ગેટ મૂકી શકે અને રેઝ પણ કરી શકે સ્ટાન્ડર્ડને. ફાઇન, સો ધીસ ઇઝ ધી actual objective of particular this 10th and 11th planning period. બરાબર, જેનું તમે એક રિફ્લેક્શન જોઈ શકશો 12th પ્લાનિંગ પીરિયડની અંદર. ફાઇન, સો એ વસ્તુ ઉપર પણ કમિંગ સેશન્સની અંદર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.